રમઝાન ઈદ પર્વ નિમિત્તે વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સજા કાપી રહેલા મુસ્લિમ કેદીઓને ન મળવા દેતા તેમના પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। વડોદરા શહેરની મધ્યસ્થ જેલ ખાતે દરેક તહેવારમાં કેદીઓ સાથે તેઓના પરિવારજનો સાથે મુલાકાત કરવાની પરવાનગી આપવામાં આવે છે, પરંતુ આજે મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન ઈદ નિમિત્તે રાજકોટથી આવેલા સ્વજનોને જેલમાં સજા કાપી રહેલા સંબંધીને મળવા ન દેતા પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો। રાત્રિ મુસાફરી બાદ વહેલી સવારે રાજકોટથી પરિવાર જેલમાં સજા કાપી રહેલા સંબંધીને ઈદના તહેવાર નિમિત્તે મળવા આવતા જેલ પ્રશાસન દ્વારા આજે પરિપત્ર ન આવતા તેઓને અટકાવવામાં આવ્યા હતા, જેને લઈ પરિવારજનોએ જેલ પ્રશાસન સામે આક્રોશ સાથે પોતાની વ્યથા ઠાલવી હતી। मैं यहाँ कारेलीबाग कासमालाથી આવી છું। મારા સસરા આજે એક્સપાયરી થઈ ગયા છે, તો મેં મારા હસબન્ડને અહીંયા મળવા આવી છું, તો અહીંયા મળવા દેતા નથી। અહીંયા ભીડ જોઈને અમને કીધું કે ઊભા રહો, અમે અહીંયા ઊભા છે, શું ખબર હવે શું થાય છે, મળવા દે છે કે નહીં મળવા દેતા। આજે આટલો મહિનો અમારો એક દિવસ કેટલો અમારે ઇમ્પોર્ટન્ટ છે। આજે એક મહિનાથી અમે રોજા રાખીને અહીંયા મળવા માટે આવ્યા છે, પણ મળવા નથી દેતા, તો અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે અમને આજનો દિવસ મળવા દે। રાજકોટથી આવ્યા છીએ મુલાકાત માટે મારા ભાઈની, પણ એ લોકો નથી દેતા કે ઈદની મુલાકાતની મનાઈ છે, તો પ્રૂફ બતાવી દો તો અમે બધા વ્યા જઈએ। પણ મહત્વનો દિવસ એને નથી ખબર પડતી। હમણાં એમનો રક્ષાબંધન હોય, એમનો કાંઈક તહેવાર હોય તો એ ઇમ્પોર્ટન્ટ, અમારો નહીં। અમારે યાર ભેદભાવ શું કામ કરો? પ્રૂફ બતાવો, અમે વ્યા જાય, એમ બીજું કાંઈ નથી કહેતા। કાં મુલાકાત દો ને કાં પ્રૂફ દો, બેમાંથી એક કરો। અમે સવારના 8 વાગ્યાના અહીંયા આવ્યા, એમને કોઈ જવાબ જ નથી દેતું। પૂછી તો એ કામ જઈએ ને કામ જઈએ, તો અમારે શું સમજવાનું?